ખેડા જિલ્લાના વસો તાલુકાના અલિન્દ્રા ગામમાં સસ્તા અનાજની દુકાનના પટાવાળા મનુભાઈ સોલંકીની કૂવામાં પડી આપઘાત કરવાનો બનાવ સામે આવ્યો છે। પરિવારનો આરોપ છે કે વસો મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પંકજ મિશ્રા અને સ્ટાફ છેલ્લા 3 દિવસથી મનુભાઈને હેરાન કરતા હતા। શુક્રવારે અધિકારીઓ દુકાને આવ્યા બાદ ઘટના બની હોવાનો પણ પરિવારનો દાવો છે। શુક્રવારે કૂવામાં પડેલા મનુભાઈનો મૃતદેહ શનિવારે સવારે મળી આવ્યો હતો। हाल पोस्टमार्टमनी कार्यवाही चाली रही है। पुलिसे अकस्मात मौतनो गुनो नोंधी समग्र मामले तपास शुरू करी है। એવું હતું કે એમના બાબાએ ને એમના વાઈફે કહ્યું કે તો 9 વાગે અમારા ઘરે આવી ગયા હતા, ફોન કર્યો કે તમે દુકાન આવો। હવે ઓફિસમાં કામ કરાવવા જઈએ તો એવું કે 11:30 અમે આવીએ છીએ, 12 વાગે તમારે કામ કરાવવા આવવાનું, તો 9 વાગે કેમ ફોન આવ્યો ને કેમ 9 વાગે મારા પપ્પાને દુકાને બોલાયા? અને એમણે એવી તો શું વાત કરી કે મારા પપ્પાને કૂવામાં કૂદકો મારવો પડ્યો। આ ઘટના વસો તાલુકામાં બની છે, જે ખરેખર દુઃખદ છે। અમારો એક પરિવાર છે, એફપીએસ પરિવાર છે, એમાં અમે એક પરિવારનો એક સભ્ય ખોયો છે। બહુ દુઃખ છે, ખૂબ જ દુઃખ છે। મરણજાનું નામ શું છે? અમને ન્યાય જોઈએ, ન્યાય જોઈએ, ન્યાય જોઈએ। ન્યાય શા માટે સતત લડીશું અમે? કારણ કે એમના બબ્બે દીકરા છે, એમના ઘર વિહોણા થઈ ગયા છે। આજે તમે જોવો 2 દીકરા શું કરી શકે છે? આટલું બધું પ્રેશર કોઈ અધિકારીને એવી એ નથી કે એવી ઓથોરિટી નથી આલી કે આટલું બધું આમ જનતાને આટલું પ્રેશર કરીને જનતાને આપઘાત કરવાનો વારો આવે, એવી કઈ ગવર્મેન્ટે ઓથોરિટી આપી છે?